તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આવી ગયા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે. જો બતાવી દઉં. અને આપણે કોઈ એક્ટિવા ચલાવે પાછળ ના જો ભાઈ. તાર વ્લોગમાં કોઈ કોમ નહીં, તો તમને બતાવું અમારે મોજીલું મેહોણા ખાલી બતાવું. ઘણા દિવસે પછી આપણે આયરી ચેનલમાં આવ્યા એ વિડીયો બનાવવા માટે, તો બતાવી દો તમને. જો તો ગાઈસ આપણે આવી ગયા હતા રાધનપુર ચોકડીવાળા મેન રોડ ઉપર. તો અહીંયા સૌથી વધારે નાસ્તાવાળા જોવા મળશે તમને. ભાઈ પાછળ ના જોઈએ તો આપણે ભાઈને હાલતી હતી એક્ટિવા ચલાવવા માટે. આપણે પાછા બ્લોગ બનાવીએ ભાઈ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ચેનલ પાછી ચાલુ કરી દીધી નવી આવી. એક ચેનલ બનાવી એમાં પણ હેડતી નથી બરોબર. તો ગાઈસ આપણે પહોંચી ગયા રાધનપુર ચોકડી. અમારા મેહોણાની આન બાન શાન એટલે રાધનપુર ચોકડી બાકી જોઈ લેવાનું. આજે ટ્રાફિક નહીં એટલું બધું. આમ તો રોજ બહુ ટ્રાફિક હોય. જોઈ લો, આ કોરોના વખતનો અમારો સર્કલ. ના ભાઈ ઉભા જો ટ્રાફિક વાળા. આ ભાઈ જવા દે તો આપણે હેડીએ. હવે જવા દે ભાઈ, પણ જવા દે. જવા દે ભાઈ, હાથ બતાવ્યા વગર. એકદમ મોડું થાય ઘેર જવાનું. જો બ્લેક સ્કોર્પિયો. કાકાને બહુ ઉતાવળ લાગે. કાકા જવા દે ને તો આપણે જવા જ દો. કાકા જવા દો. ભાઈ હાથ બતાવી દીધો જવા માટે. જો કાકા રાઈડરી જો ના ગોઠી મેં ડ્રાઈવર થોડો હજુ કાચો પડે. ગાઈસ હવે મેન હાઈવે પર આવી ગયા. આપણો વિડીયો જોતા રહેજો. હા, અમારા ભાઈ માટે એક સ્પેશિયલ ઓફર કે લેડીઝ બાઇક ચલાવવા. અને આ ભાઈને હજુ બાઇક આવડતું નહીં. લેડીઝે બાઇક ચલાવવા ના ભાઈ હજુ એક્ટિવા જ શીખ્યા. ભાઈ કટ મારીને જતી રહી લે. તમારી ઇન્સલ્ટ કરી. વાંધો નહીં, હવે આપણે બાઇક શીખી જાય. શીખાઈ દે. શીખી જાઓ. ગાઈસ આપણે સબસ્ક્રાઈબર મળી ગયા. આપણે રાહુલ કુમાર જો અહીં કણ આવ્યા હતા. દુકાનમાં નોકરી કરી ને ભાઈ. અમારા સબસ્ક્રાઈબર સ્પેશિયલ ભેગા થવા આવ્યા હતા. કહેતા કે વ્લોગમાં અમારે આબુ વિડીયો બનાવવા. તો ગાઈસ આપણે આ ભાઈને કીધું હતું કે મોઢેરા ચોકડી લઈ લેજે. તે પેટ્રોલનો બચાવ કરતાં કરતાં વાળી દીધી છે ગાડી. પેટ્રોલ તો લોટ. પેટ્રોલનો બચાવ કરવો જરૂરી છે. ના કે ભાઈ કાલે ધક્કો મારે તો એ રીતે મારો પણ. હા ચાલો. તો ગાઈસ કાલ અને પરમ દિવસથી દશામાના વ્રત ચાલુ થઈ જશે. તો બેસ્ટ મૂર્તિઓ આવી ગઈ છે બજારમાં. તો જોઈ લો, બજારમાં બતાવી દો તમને. આપણે બીકે રોડ ઉપર જ આવીએ. જેને લેવા નહીં હોય એ આવી જજો અહીંયા બીકે રોડ પર. અમારા ભાઈને વ્રત ચાલુ થઈ જશે. નવા આપણે પોકવા જ આવ્યા ઘરે. હવે તું ભાઈ આગળ જોઈને ચલાય. તો ફાઇનલી ગાઈસ આપણે નોકરીથી ઘરે પહોંચી ગયા છીએ. તો આ વિડીયો તમને ગમે હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.